સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. માણસ થઈ જવાનું કારણ આ દેહના કોઈ ભરોસા નથી. અંત વેળાએ જે હારે આવવાના છે ને એને આપણે સંભાળતા નથી, અને અંત વેળાએ જે આઘા ઉભા રહેવાના છે ને એને આપણે બહુ પ્રેમ કરવી છે. કારણ ગમે એવો કમાતો હોય બાપ, અને ગમે એટલો હોશિયાર હોય, પણ પતિ વયો જાય તો પત્ની વાહે બળી ન જાય. પત્ની વહી જાય તો પતિ નો વાહે વયા જાય. આ તો બધી સુવારતની સગાઈ છે બાપ. પણ અંત સમયે જે આપણી પડખે ઉભા રહેવાના છે. રાજા હતો ને, રાજાને વિચાર આવ્યો એક દિવસ કે મારે આમ ઠામ બધું છે, લાવ હું તપાસ કરું આમાં મારી હારે હાલવા વાળા છે કોણ. કચેરી ભરીને બેઠો એટલે પોતાની પત્નીને બોલાવી, મહારાણીને બોલાવ્યા કે હે સતી, કે હા તમે મારી હારે ક્યાં સુધી હાલો. એ કે જુઓ રાજા, કદાચ તમારું મૃત્યુ થઈ જાય તો હું 12 દિવસ સુધી કાળો હાડલો ઓઢું, ખૂણે બેહું, તમારી હારી કારી બધી કરાવું, 13મા દીએ છૂટી. કે બસ આખી જિંદગીનો હથવારો તે મેં કર્યો હારે, અને તું 12 દિવસની જ હગી, એથી આગળ નહીં કે મારી 12 દી પછી 13મા દાડે તો તમારે મારે પૂરું થઈ જાય. રાજાને વિચાર્યો મારું બેટું આખી જિંદગી જ્યારે યારી અડધા અંગના થઈને રહી છે, એ એમ કે 12 દી સુધી તમારો હોગ પાડું, તમારી હારી કારી કરાવું, પછી તમે હું છૂટા, મારી હદીને પૂરી થઈ જાય. વિચારમાં પડી ગયો રાજા. હાંજ પડી તને હાથમાં, અને એ ઢોલિયાની માથે જ્યાં રાજા હોતો એટલે બીજો વિચાર આવ્યો. એટલે કાયા કે હા તું ક્યાં સુધી મારી હારે હાલ. કાયા રાણીને પૂછ્યું. કાયા રાણીએ જવાબ આપ્યો, રાજા તારે ને મારે શમશાન હોદીની બોલી. શમશાને જાઓ એટલે જ્યારે તું જન્મ હોય ને ત્યારે જેટલો વજન હોય ને એટલો જ રખ્યાનો વજન થાય, એથી વધારે ન થાય. જ્યારે બાળકનો જન્મ થાય, 2.5 કિલોનું બાળક હોય તો મરે ત્યારે 2.5 કિલો જ રાખ વધે, એથી વધારે થાય ને. હજી કોઈ ગામડામાં કોઈ શહેરમાં એવું નથી, પેપરમાં હજી આવ્યું કે આ યુટ્યુબમાં આવ્યું કે ફલાણા ગામના શમશાનમાં ટ્રેક્ટરે રાખને નાખવા જવી પડી. શું લેવા કે રાખના ઢગલા નો થાય, ઉડી જાય બાપ. કે તો તું શમશાન હોદી હાલ કે હા, એથી આગળ નહીં. રાજા વિચાર કરીને નિંદર કરી ગયા. હવરનો હોરજ ઉગ્યો, પાછી કચેરી ભરી. એ પાછી કચેરી ભરી એટલે બાપ કચેરીની માલપા એક સાધુ આવ્યા, એક સંત આવ્યા. રાજાને ઉદાસ જોયો. સાધુએ સવાલ કર્યો રાજાને કે હા બાપુ, કે તું ઉદાસ કેમ છો. કે કાંઈ નહીં બાપુ, એનું કારણ મને કાંઈક તો કે. પણ કચેરીમાં વાતો ધીમે ધીમે હાલતી હતી, અને એમાં રાજાનું મન ગયું માયા માથે કે માયા તું ક્યાં હોતી મારી હારે હારે. એ કે 1 સેકન્ડનો વદાડ નહીં. માયા કે 1 સેકન્ડનો વદાડ નહીં, તું આમ જા હું આમ જાઉં. હું વાત કરે છો તું. કે હા અલી મેં તને કેટલી મહેનત કરીને ભેગી કરી છે. ખોટું હાસું કરીને કોકનું ગળું કાપ્યું, કોકનું ખોટું કરીને કોકના બોસ માર્યા, કેટલું. આ રાજાની વાત છે, પણ આપણી માથે બાપ આપણા જ રાજા છે. કે એટલી મહેનત કરીને ભેગી કરી છતાંય 1 સેકન્ડનો વધારે નહીં. કે બિલકુલ નહીં, તું આમ જા હું આમ જાઉં, હું કોઈને થઈ નથી થાવ નહીં. એ વખતે ઓલા સાધુએ કીધું રાજન તું શું વિચારમાં છો. કે બાપુ આવડો આ વિચાર આવે છે, આવું બધું મને થાય છે. કે મારી હારે તો કોઈ હલવા વાળાના છે નહીં. અરે મૂર્ખ, આ બધી રાણીઓને પડતી મેં કહો બાપુ. એ કે ભક્તિ રાણીને પરણી જા. એ કે બાપુ ભક્તિ રાણીને પરણી જાવ તો કે પૂછજે ભક્તિ નહીં કે તું તારામાં શું તાકાત છે.
અને ભક્તિ રાણીએ જવાબ આપ્યો, રાજા તારામાં જો તાકાત હોય ને તું જો જાગી જાતો હો ને તો ભવે ભવ તારી ભેગી રહું, હે ભવે ભવ તારી ભેગી રહું. 1 કલાક 2 દી 5 દી 15 દી મહિનો વર્ષ 2 વર્ષ એમ નહીં રાજા. આ કાયાની માલપા જે હસલો જે આત્મો જે જીવ કહેવાય છે એને એકદમ જગાડી દે. નટનો દીકરો દોરી માથે હાલતો હોય એમ તારી સુરતા સદગુરુના વસન માથે લગાડી દે. ભવે ભવ તારી ભેળી રહેવા તૈયાર છું બાપ. અને એ વખતે રાજાએ કીધું કે આ બધું પડ્યું મેં કાંઈ કરાય નહીં, આ હોનર મેકી દેવાય અને આ દોર પકડી લેવાય. હે 92 લાખ તું જાય એ રાણી મારે માળવો જીરે ભર્યા. પિંગલા કહેતી હોય બાપ ભરતરી ને રાજા નથી જાવું. તમને એવું શું પ્રાપ્ત થઈ ગયું, તમને એવું શું મળી ગયું છે કે તમે આવું 92 લાખ માળવો મેકીને વયા જાવ. હવે આપણે અડધો માળવો નથી, ઓલાને 92 લાખ માળવો હતો છતાં ઠોકર મારી. અને પિંગલા એને કે 92 લાખ તું જાય રાણી એ તારે માળવો જીરે ભર્યા. ભર્યા કાંઈ અખૂટ આ ભંડાર. અમાર તબલ છે નહીં મોજ આવી ગઈ. કાને કુંડળ એ જટા વધારી હાજી રે અંગડે અંગડે લગાવી જોને ભૂ હમીર આજુના સપના આવ્યા રે સપના આવજો રે પંપા. સપના રાણી સુકેલા કડે જીરે દાજો સાજો કોઈ ગોજારણ લાગે. સપના આવજો રે પંપા. ભરત રે કે હોઈ જાવ રાણી હોઈ જાવ બાપ. સપના તો પંપા છે આવે ને જાય. પિંગલા કે રાજન મને સપનું આવ્યું, મારું સપનું ખોટું ન હોય બાપ, આ તો ચોથા પોરનું સપનું છે. શું તમને સપનામાં આવ્યું? કે તમે મને આવું કહેતા હતા શું? 92 લાખ દૂધે રાણી એજી માળવો ભર્યા મારે અખૂ જોને ભંડાર. ખાજો રે પીજો રે રાણી ધન વાપરો રે કપડા પહેરો મોંઘેરા શા. તમારો રે માળવો જીરે બળ્યા બળ્યા કાય તું ભર્યા રે ભલા. ઘરનો રે ધણી રે ચારે
એ પીવે લીલા ગરને ભાંગ ભાંગ પીવે છે લીલા ગરને ભાંગ. અને તમે જોઈ લો હરેક રાજા આગળના યુગની માલપા જેને જેને મોટો બાપ મળી ગયો ને બાપ એ બધું મેકીને હાલતા થઈ ગયા. કદાચ ગોળ બંગાળનો રાજા હોય તો ભલે, ઉજ્જૈન નગરીનો રાજા હોય તો ભલે, ચિત્તોડગઢનો રાજા હોય તો ભલે, આટકોટનો રાજા હોય તો ભલે, મેવાડની માલપા માલદે મેવાડનો રાજા હોય તો ભલે, જેને જેને મોટો બાપ કહેતા વૈરાગ. કારણ આપણને પરિપૂર્ણ કોઈ વસ્તુ માટે વિશ્વાસ ન હોય ત્યાં સુધી કોઈ દે ભાવ ન જાગે. પરિપૂર્ણ વિશ્વાસ હોય તો ભાવ જાગે, અને જો ભાવ જાગે એટલે ઉર્જા આવ્યા વગરની રહે નહીં. ઉર્જા આવે એટલે પ્રેમ પ્રગટ્યા વગરનો રહે નહીં, અને પ્રેમ પ્રગટે ને એટલે વૈરાગને આવવું પડે ને આવવું પડે. મારા બાપ ન આવવું પડે એમ નહીં. કારણ કે આ તો સંતો કહી ગયા છે. કબીર સાહેબે તો એમ કીધું કે સબસે પહેલે મેં જન્મા, પછી જન્મા મોટા ભાઈ, ધામ ધૂમ છે મારા બાપા જન્મા. કે સબસે પીછે જન્મી મોરી માઈ, મોક્ષ રૂપી મારી માં જન્મી ગઈ, વૈરાગ રૂપી મારો બાપ આવ્યો. બાપ હે આ તમે નક્કી કરી લો. આપણે રામદેવજી મહારાજનો પાઠ કરવી, ઠાકરની જોત કરવી, કે દીકરી પરણાવી, કોઈ પણ કાર્ય, સત્યનારાયણની કથા કરવી, કોઈ પણ કાર્ય કરીએ એટલે આપણે બાજોટ જોઈએ. એને પાયા 4 જ હોય, કે 10 પાયાનો બાજોટ ન હોય. કેટલા પાયા હોય? 4. એ 4 પાયા એક પાયા 3 કલાકનું રહસ્ય પડ્યું છે. પણ જો આવડતું હોય તો, ખબર હોય તો. મારા ધણી ના યા રાધે ગુરુ મારા આવજો. એ આવજો લાવજો ગઢ ગંગાને સાથ જો. મારા ધણી ના યા રાધે ગુરુ મારા આવજો. એવા ગામને પસવાડે ધણી મારી ઝૂંપડી. એવા ગામને પસવાડે ધણી મારી ઝૂંપડી. આંગણિયા મારો ત્યાં તુલસી સોજો. મારા ધણી ના યા રાધે ગુરુ મારા આવજો. એ આવજો લાવજો ગઢ ગંગાને સાથ જો. મારા ધણી ના યા રાધે ગુરુ મારા આવજો.
એવા દોડી રે ફરડીને સોયા ને તો સૂરમાં એવા દોડી રે ફરડીને સોયા ને તો સૂરમાં ઉપર નાખ્યા ખોબલ ઘીને ખાંડ જો મારા ધણીના આરાધે ગુરુ મારા આવજો આવજો લાવજો ગજ ગંગાને સાધજો એવા મીઠેરો લાગે તો ફરીવાર માગજો એવા મીઠેરા લાગે તો ફરીવાર માગજો એવા શરમાવો તો તમને મારા સમજો મારા ધણીના આરાધે ગુરુ મારા આવજો આવજો લાવજો ગજ ગંગાને સાધજો મારા ધણીના આરાધે ગુરુ મારા આવજો એવી જળ રે જમનાની દારી ભરી લાવ્યા એવી જળ રે જમનાની દારી ભરી લાવ્યા સ્મન કરો ઓ તમારા નાથ જો એવા લવિંગ સોપારી પાંદના રે પીડલા એવા લવિંગ રે સોપારી પાંદના રે પીડલા એવા મુખવાસ કરજો મોરારી મોહન જો મારા ધણીના આરાધે ગુરુ મારા આવજો આવજો લવજો ગજ ગંગાને સાધજો મારા ધણીના આરાધે ગુરુજી આવજો એવો ગાંડો રે ભગત અચલ્યું રે કવસો એવો ગાંડો રે ભગત અચલ્યું રે કવસો રામા ભલો નો તરું દવસું મારા ધણીના આરાધે ગુરુ મારા આવજો હે આવજો લવજો ગજ ગંગાને સાધજો
આરાધણના રાધે ગુરુ મારા આવજો. ભજમન હોવે સફલ સબ કામ, શ્રી રામ જય રામ જય જય રામ. ભજમન હોવે સફલ સબ કામ, શ્રી રામ જય રામ જય જય રામ. राम ने राम चरित्र दिखाया, राम मनुष्य के रूप में आया. अवध बिहारी सुंदर श्याम, श्री राम जय राम जय जय राम. भजमन होवे सफल सब काम, श्री राम जय राम जय जय राम. हरे राम 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 सीता राम राम 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 राम. अहल उगारे मेरा भाई तारे, अहल उगारे मेरा भाई तारे. भगतों के रखवाले राम, श्री राम जय राम जय जय राम. हरे रामा हरे रामा हरे रामा हरे रामा. हरे कृष्णा हरे कृष्णा कृष्णा हरे कृष्णा. हरे राम 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 सीता राम राम राम. 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 हरे राम 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 सीता राम राम. हरे राम 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 सीता राम राम. हरे राम 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 सीता राम राम. सदगुरु भगवान की, रामदेव जी महाराज ने, कृष्ण कन्हैया लाल की, सर्वे शक्ति मात की, स्वर्गवास जीवात्मानी, जग्या भौमनी, गुरुदत्त भगवान ने, गिरनारी महाराज ने, सनातन धर्मनी जय. धारेश्वर महादेवनी जय. हर हर महादेव महादेव महादेव. सर्व शिवात्मा सीताराम 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 सीताराम. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.